હેલો ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 2 માંથી આપણને ઘણી વખત આલેખને આધારે ક્વેશ્ચન પૂછાય છે. તો આ આલેખને આધારે કેવા ક્વેશ્ચન પૂછાય છે તો એની માટે આપણે એક મસ્ત ક્વેશ્ચન લઈને આવી ચૂક્યા છે. ક્વેશ્ચન શું છે કે આકૃતિમાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન v કેવી રીતે બદલાય છે તે આપણને બતાવ્યું છે. તો r = 5 મીટર આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. તો v વિરુદ્ધ r નો આપણને આલેખ આપેલો છે. તો v વિરુદ્ધ r ના આલેખનો ઢાળ આપણને શું આપે છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E = આપણે શું લખી શકાય? માઇનસ ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા r. ઓકે, તો માટે E = શું થઈ જશે? માઇનસ ડેલ્ટા v એટલે શું થઈ જશે? અંતિમ વોલ્ટેજ માઇનસ પ્રારંભિક વોલ્ટેજ. તો અહીંયા r = 5 મીટર. અહીંયા આલેખ સુરેખ છે ને, તો અંતિમ કેટલું છે? 0 -5. તો 0 -5 છેદમાં અંતર માટે 6 - 4. તો અંતિમ અંતર માઇનસ પ્રારંભિક, તો 6 - 4. તો E = શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 5/2. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 2.5 વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, તો આપણો આન્સર થઈ જશે, આન્સર ઇઝ A, 2.5 વોલ્ટ પ્રતિ મીટર. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. થેન્ક યુ.